મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે આપણા મિત્રો નવા વ્લોગમાં। તો આજના મિત્રો તડકો નીકળો છે, ઓહો વાત મૂકી દો। અને આપણે બે ભાગ કાલ રાખી લીધા હતા કમ્પ્લીટ, જ્યાં બે વડા હે નહીં। આજ મિત્રો નવો આઈડિયો આપણે માર્યો છે, એ હાકી થઈ બે આયરું બેલો કરી નાખ્યો છે। જો બે આયરું બબે આયરું હાકી છે, બે આયરું હલકી જાય કાયદે છે। બબે આયરું બેલો કરી નાખ્યો, બે આયરું હાલે, હવે ચાર ના હાલે, બબે આયરું બેલો કરી નાખ્યો, કમ્પ્લેટ હાલતું આવે। જો આવી રીતના હાલે છે બબે આયરું કાયદેસર। અને એવું મસ્તીનું મિત્રો હાલે છે, એનું કારણ છે બધા પાટલાઓમાં વ્હીલ ફરી જાય, અને બીજા નંબરમાં સેજ હાકડો ગાળો રહીએ ને એટલે ધૂળે ચડી જાય। આમ જો આ પારી હાયરમાં પારી થઈ ગઈ, જો એટલે આમાં ઝીણું ખડ હોય ને એ બધું ડટાઈ જાય। જો આ હેક મૂરું છે ને એ બધું જો સાઈડમાં થઈ ગયું, જ્યાં દીધું એટલે હે ને હાકડે ગાળે બેલો એ ધીરે ધીરે હાકી નાખીને હવે મેં ઉતામર છે નહીં, ખરાર નામી દીધી છે એટલે કંઈ પીડાવાળું છે નહીં। એટલે બે આયરું બેલો કરી અને ધીરે ધીરે હાકી હે। આ એક કટકામાં જો વાંથી હાંકતા આવી હે, એ વાંથી તો અહીંયા બે આયરું રહ્યું છે, પછી એ બબે આયરું લેતા આવી, બબે લેતી જવાની એટલે ફાઇનલ થતું આવે। એટલે એવી રીતના આઈડિયો મારી અને ઉતામળ જેવું છે નહીં એટલે ધીરે ધીરે આ ચાલુ કરી દીધું છે। હવે આમ બધે હાંકવાનું છે ને એમાં આ જ હાંકવું છે, અને પછી આ બે ભાગમાં રીમાની આંક્યા ને એમાંય પાછું આ ફેરવી જાય હું, એટલે બધા વ્હીલ ટૂંકમાં વ્હીલવાળા થઈ જાય। એટલે બધા પાટલા વ્હીલ કહું બધા પાટલા છે ને વ્હીલવાળા થઈ જાય એટલે એક સરખું ફાવે। ઓલું છે ને રીમાની હાંકતા હતા ને એમાં ક્યાંક છે ને એવું થતું હતું, વ્હીલવાળા પાટલા હતા ને એ બહુ સોહેલા ઉખડતા હતા એમાં જેફા જેવું। એટલે ભાઈ આ આઈડિયો મારી અને આ કરી નાખ્યું છે, આ કાયદેસર મસ્તીનું હેલવી જાય છે। જો અને હાથી ફોરવું, હાથી ઝીણકું, ના વજન દેવો પડે કે નહીં કંઈ, એટલે ભારે મેળવાળો હાલે છે। તો થોડોક તડકો છે ને એટલે આ તડકો લાગે છે, એ ગદની રામણ છે જરાક એવું બધું હાલે છે। લ્યો મિત્રો હા જો શ્યામ ને તમે જોઈને કાકો બે આજે રવિવાર છે એટલે એ ઘરે છે, ના ધોઈને કમ્પ્લીટ થઈ ગયો। જો શ્યામની મમ્મી મારી મમ્મી શું કરતા હોય, બાપુ એક ઉથલવા જાજો હતા શ્યામ, શ્યામ શું કરે, નાઈ લીધું હે, નાઈ લીધું, નાઈ લીધું જઈ લઈને સનેડા સામું ધ્યાન હે, સામું જોતોય નથી। જો નાઈ લીધું, માથું વરાયું લાગે, માથું વરાયું હે, માથું વરાયું માથું વરાયું હે, માથું વરાયું, ભારી હવા લે હે, ભારી હવા લે હો, ભારી મજા હે હે, જાઉં તાર સનેડામાં બેહવા જાઉં, સનેડામાં જાઉં, સનેડામાં કે ના નહીં જાને કા નહીં। મિત્રો એ ટાઈમે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો, અને આપણે હાંજી નાહી લીધું હતું એટલે આપણે કમ્પ્લીટ થઈ। અને અહીંયા જો લુગડા ધોવાનું કામકાજ ચાલુ છે, બરોબર વડે સાઈથી બોલવાનું છે ને નથી સમજાતું, બરોબર બરોબર હા મમ્મી એ શું કામ કરે, બરોબર કામના ભાગ પાડી નાખ્યા લાગે, બરોબર હા બરોબર અહીંયા અહીં ઠામણાનું કામ ચાલુ રહ્યું, હા બરોબર એવું બધું હાલે છે મિત્રો। જો માલદેવ બાપુ ને એ હાથે હાથે જો એ આજ મનીષને રજા હતી, ધવલ ને મનીષભાઈ મંદાણા છે, એવું બધું હાલે છે મિત્રો। હાલો તો તમે આગળ વ્લોગમાં હો તો મિત્રો બન્યા રહેજો, વ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરતા જાજો। હાલો મિત્રો જો
આપણે બોટલ ભરીને નીકળી ગયા અહીં થાકી જાય મિત્રો. આજ તો સુઈ ગયો તો 3:30 ઉઠ્યો ને અટાણે શિયાર લગભગ હવા શિયાર જેવું વાગવા આવ્યું છે અને હવે સેટ ઉઠ્યો હું હા થાકી જાય હાલીને એક ધારી નજર રાખીને. એટલે હવે અહીં હેઠલામાં આપણે આવ્યા અહીં હાંકવા. આજ સુનિલભાઈ છે આજ ભેગા આપણે. કમલેશભાઈ કંઈક માર્ગમાં કામ હાલે ત્યાં ગયો છે. બાપુ ભીહું છોડે છે હવે. બાપુએ હવે ભીહું ચાલુ કર્યું છે જી ચરે અને આ ભાગમાં હાંકી લીધું છે કમ્પ્લેટ અને મકાનવાળામાં હાંકી લીધું છે કમ્પ્લેટ. એટલે હવે એક આ ભાગ વડો છે હાંકવાનો અને 2 કટકી ઓલી છે એ હાલી જાય ને ફાઇનલ. ઉતામળ નથી, ધીરે ધીરે હાંકી છે. હવે કંઈ એવી બધી ઉતામળ છે ને. એટલે હવે શિયાર 5 વાગવા આવ્યા. હવે સેટ આવ્યા આપણે અહીં એવું બધું છે મિત્રો. ચાલો તો આગળ તમે લોગમાં બન્યા રહેજો મિત્રો. ઘસોડી નાખી મિત્રો. આપણે આવી ગયા અહીં ઘરે. ઓલો હાંકતા હતા ને કેમ ધડબડાટી બોલી કેમ બહાટી બોલે ને હાંકવા એટલે એ પડું રહી ગયું છે હાલી નથી ગયું. આજે રૂંઢે આપણે કંઈ હાંક્યું જ નથી મિત્રો. થોડુંક હાંક્યું છે એટલે એ પણ અડધું લાગે ઠાયરું આવેલું ને અડધું ઓછું આવેલું ને એવું છે. અને ધડબડાટી બોલાવી દીધી. હવે 7 વાગવા આવ્યા. હવે પછી હાંક્યું. અને અહીંયા છે ને જો નવું કામ હાલે. મારા બાપુ મારા મમ્મી ભાભી બધા જો આ વાઢ્યું ને દે કયુડું થઈ ગયું. આ વડું ભારે થયું એમાં. અને અહીંયા મિત્રો જો આ બકાલું છે જો મરચી ને બધું આ બધું ચોખ્ખું થાય છે ધીરે ધીરે. કેદી થઈ રહી. આમાં ખડ બહુ છે. આમાં પાછું ખડની દવા કે કંઈ ના સટાય. હાથી ના લેવા. આમાં હાથી કેમ આગું. એટલે આ જો ખડ નૈદું ને બધું ભરવા આવ્યા તરફારિયા. મતલબ કામ આવી જાય ને. પીહું મોટે નાખવા થાય. હાડ્યું મિત્રો ઘાયો ઘા એમ તો જાય છે. હા કવડું થઈ ગયું જો એવડું થયું. હા 15-20 દી મોટા છે હવે. એવું છે. તો મિત્રો વહેલું વાટવાનું કહે છે. ચોખ્ખું થઈ જાય ભારે રૂપારીનું લાગે છે. હા એવું હાલે છે મિત્રો કામકાજ. અમારે તો આવું હાલે છે. મારી મમ્મી એમ કે અને અમારે આવું ખડ છે. જોઈ લ્યો આવું કોઈને હોય જ નહીં. તો ના નેદી તો હોય જ નેદા રાખી ના હોય. મેં વેરહા રાખ્યો ને મિત્રો એ વધારે તો વાંધો આવ્યો છે. એટલે આ થઈ ગયું છે ખડ. માંડવીમાં તો દવા છાંટી દીધી હતી એટલે એ કંઈ પીડા છે નહીં. એવું બધું હાલે છે મિત્રો. હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. મારા બાપુ એનાલિસિસ કરે છે જો. હે ઈર બહુ ક્યાંય દેખાતી નથી એમ મારા બાપુ કહે છે. જોવાય તો હજી આગળની રાઉન્ડ નથી મારવો. હજી 4-5 દી કઈની રાઉન્ડ મારવો છે. એકવાર નેદી રોગો ઘૂમરો મારવાનો હે. આમાં ક્યાંય ખડતા હે નહીં જો. પણ તોય છે ને એકવાર છે ને ઘૂમરો મરવી લેવો. એટલે કોક વડું ખડ રહી ગયું ને કોક એ લેવાઈ જાય પાછી ઉપાધિ જ નહીં કંઈ.
અને એકવાર નદી અને વરસાદની આગાહી હોય ને એને 2 દી પહેલાં દવા છાંટવી છે, આ લગન નથી છાંટવી. એટલે બધું કમ્પ્લીટ બધું કરી અને પછી છાંટવી છે દવા. એવું બધું હાલે છે મિત્રો. હાલો તો તમે આગળ બન્યા રહેજો બ્લોગમાં. અને શ્યામ ને શ્યામની મમ્મીનું આ ઉપર છે. હાલો આપણે અહીંયાથી જઈ લે કતરીને શ્યામ શ્યામ કરે હે હે ઉપર આવતા રહ્યા ગઢડીને ગઢડીને લઈ લે ફોન લઈ લે ફોન ના જોવે કે પપ્પા મારે હે ફોન ખોલી એટલે પરબારું આમ પડખું ફરીને જોઈ છે અને ફોન જોવાય નહીં. હે